જો કેવો મસ્તી નથી. અમે કેવી રીતે બનાવ્યો તો આપણે આઈસ્ક્રીમ? ગરમ દૂધ કરી નાખવાનું. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો. તો આજથી આપણે હાવ નવરા થઈ ગયા છીએ. ઓફિસે વેકેશન પડી ગયું છે 15 દિવસનું. તો હવે જો નવરા આપણે તારીખ પ્રમાણે બ્લોગ બનાવવાના છે. હવે ટાઇટલમાં ડિસ્ક્રિપ્શનમાં તારીખ જ નાખવાની છે, બીજું કાંઈ લખવાનું નથી. બાકી બ્લોગ ઉતારવાના છે ને ઉતારી મેકવાના છે. તો હવે જો આ બધું જમવાનું તૈયાર કરે છે. જમવાનું છે, મમ્મી જો હાથનું કાઢે. કેરીનું આથણું મસ્ત કેરીનું આથણું છે. ઋષિ ગયો છે કંઈક પોસ્ટ ઓફિસમાં ગાડી લઈને. કા મમ્મી? પૈસા ભરવા ગયો. આપણે જો આ રીતે કંઈક વિડીયો ઉતારીએ છીએ. સાસ ને બધું કાઢે. તો હાલો આપણે ખાવા જમવા જે કાંઈ કહેવાય. અમુક કોક શીરાવા કે બપોરે આપણે ખાવા બેઠતા હોય ને તો અમુક એમ કે શીરાવા બેહવું, રોંઢો કરવો, બધું એમ અલગ અલગ એમ કહે. આપણે તો અહીં હું ખાવા બેસી જાય એમ કેવી. હા, આ ડી શું છે થાળીમાં? આ થાળીમાં મમ્મી બને હું મમ્મી બનાવ્યા તમે એ ટોપરા પર ટોપરું અને શેંગના દાણા ને બધું નાખી. ટોપરા પાક એક ટાઈમ આઈસ્ક્રીમ બનાવ્યો શેરડીની દાળ છે, આથણું છે, લાડવા ને ટોપરા પાક ને છાશ. ઠંડી છાશ. હાલો વેચ જાઓ. હાલો તો હવે આપણે થોડુંક ખાઈ લેવી. આઈસ્ક્રીમ આપણે ખાઈને બતાવશું. પેલા ખાઈ લેવી. જોઈએ અત્યારે કેરી કાઢી પછી ટાટી. તો હાલો તો આપણે ખાઈ લઈએ. તો આપણે તો ખાઈ લીધું. તો જો મમ્મીની બે ખાવા બેઠા છે. રસ કાઢ્યો, આપણે રસે ખાધો. રસ ને બધું ખાવા બેઠી ગઈ. આપણે તો દાળ ખાઈ લીધો. દાળ જો. હાલો તો જો આઈસ્ક્રીમ ફ્રીજમાં કરવા મેક્યો નહીં, બતાવું તમને. કઈ જગ્યાએ પડ્યો મમ્મી? આમાં થાળીમાં છે. ડબ્બામાં છે, પછી આ થાળીમાં છે. હજી બન્યો નથી, બની જાય ને પછી પાછો બતાવીશ. હજી બરોબર જામ્યું નથી, જામી જાય ને પછી બતાવીશ. મસ્ત થઈ જાય, એક નંબર. પછી બટકા પાડવાના, હુકડી ગોળે નાના બટકા પાડીને મજા આવે ખાવાની. તો બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી પાછું બતાવીશ. ઉનાળામાં જો વાતાવરણ કેવું મસ્તનું થઈ ગયું. વાદળા થઈ ગયા કાળા જો. મસ્ત વાતાવરણ લાગે. હું વરસાદ આવવાનો છે. જો કાળા વાદળા થઈ ગયા. વાતાવરણ મસ્ત થઈ ગયું, એક નંબર. સયો એક નંબર છે. પણ આમ તડક્યો બડક્યો કોઈ વસ્તુ છે નહીં કાંઈ. વાદળા થઈ ગયા કાળા. મને એવું લાગે છે વરસાદ આવશે. અહીંયા ફૂલ કાળું છે વાદળું જો. તો ખાઈ લીધું છે. તો મમ્મી કપડા હાકેલા છે અહીંયા. અને આ જો હવે આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે આપણો. તો હાલો તમને આઈસ્ક્રીમ દેખાડી. કાંઈ હાલ હવે તો થઈ જ ગયો હોય. ઓલી થાળી કાઢી લે. થાળી કાઢ લે. થાળીમાં સારો છે. એમાં બટકા પાડવાના, હુકડી ઘોડે. મમ્મી જાય કપડાં હાકેલા છે. ઢગલો કર્યો કપડાં હાકેલીને. હાલો આપણો આઈસ્ક્રીમ આવી ગયો. મસ્ત આઈસ્ક્રીમ છે. હું પાડું જો આને બટકા પાડી નાખી. ધીમે ધીમે લાવ હું પાડું. મસ્ત જો હું બટકા પાડવા માંડ્યો. કેટલો જામી ગયો કઠો. જો પેન બગડી ગયો. મસ્ત જામી ગયો. ચાલો બટકા પાડો. ફટાફટ પડાવો ને ઓગળી જાય પાછો.
પછી આ રકેબીમાં કાઢો બધા હાથ. સાઈડમાં કાંઠે કાંઠે છે ઓગળવા આવી ગયો જો ઓગળી ગયો ઘડીક વારમાં કેટલો ફૂલ જામી ગયેલો છે તો ઓગળી જાય છે બોલ તો તડક્યો તેટલો પડે ને તમને ભાવે આઈસ્ક્રીમ ભાવે? મને બહુ ભાવે એક બટકું કાઢી લઈશું પછી બટકાએ નાખે તે મસ્તી થશે. નાખે બહુ કેવો લાગ્યો? મસ્ત નો હાલો આ રકેબીમ કાઢો હાલો આપણે આમાં કાઢો. કારણ તો પછી મમ્મીએ બનાવ્યો છે હા ને એટલે ઝાઝો બનાવ્યો આ વખતે થોડોક જ બનાવ્યો. જો કેવો મસ્તી નથી. જો જો મમ્મી કેવી રીતે બનાવ્યો તો આપણે આઈસ્ક્રીમ? ગરમ દૂધ કરી નાખવાનું પછી એમાં ખાંડ નાખી દેવાની પછી પાલી બિસ્કુટ નાખી દેવાનું ખાંડી નાખી દેવાનું પછી હલાવી નાખવાનું થઈ ગયો આઈસ્ક્રીમ. પછી ફ્રીજમાં મૂકી હા દેવાનું. ઠરી જાય એટલે ફ્રીજમાં મૂકી દેવાનું પછી જો સવારે મૂક્યો તો એની તો અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. 9 વાગે મૂક્યો તો હા તો ફૂલ જામી ગયો. પછી ખાવાનું ને ઓગળી જશે જો ઓગળવાય મીણો. પછી હાલો હવે. ખાવું પડે મેં કીધું પછી ઓગળી જાય આવું એટલે લઈ લો પછી પાછું ફ્રીજમાં મૂકી દેવાનું હા એટલો આઈસ્ક્રીમ ખવાઈ ગયો જો હવે કમ્પ્લીટ થઈ ગયો એટલો આઈસ્ક્રીમ ખાઈને જા ખાવા મળી કેવો બન્યો સારું ભાઈ મસ્ત આ ભાંગતો ને જમશેથી ને ભાંગતો તો જામી ભાઈઓ એ ઓગો અમે એટલે ખાલી કાંઠે કાંઠે જ ઓગળ્યો બાકી વચમાં તો લાકડા જેવો છે ભાંગતોય નથી હબકા આમ કેવો સારો બન્યો મજા આવી પહેલી વાર બનાવ્યો પણ મસ્ત બન્યો. હવે આપણે બનાવશું. પાછું મને- બધામાં નાખવાનું એટલે મસ્તી ન થાય. કાજુ બદામ નાખીને ચકાચક બનાવવાનો મને ભાઈ બહુ મસ્તનો છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો આઈસ્ક્રીમ ખાઈ લીધો હવે જવું છે શાકભાજી લેવા ચાલો જવું છે ને શાકભાજી લેવા ચાલો શાકભાજી લઈને આવીને પછી બતાવીએ હું લાવ્યા છે શાકભાજીમાં લઈ લે ના લેવા છે હે તો બકાલું લઈને આવી ગયા છીએ હવે તો તમને બતાવીએ બકાલું લઈને જો આ બકાલું લઈને આવી હું ઘોડી ચડાવીને પેલા એવો ગાડીની કા તો હું લાવ્યા બતાવી તો હવે કાંઈ નહીં ટમેટા છે ને કોબી છે ને બધું બટેટા છે મરચાં, કોબી ટમેટા મરચા ગુવાર, ગુવાર રીંગણા ને બટેટા ડુંગળી છે. મમ્મી જો અહીંયા લસણ ફોલવા બેસી ગયા કા મમ્મી હા એ ઝીણું લહણ છે ઝીણું ઝીણું છે જરા નાની નાની કરી ફોલાડી હા એટલે તો અહીંયા બધું કંઈક શાક બકાલું ને એવું કંઈક બનાવશે હવે રાંધશે ટિફિન કરવાનું હોય એ ને રાંધશે. રાંધવાનું હોય હા હજુ ઋષિને ટિફિન કરવાનું એટલે વહેલા રાંધવું પડે ને ઋષિ જો ને હૂતો છે જે નાઇટમાં જવાનું છે નળ આવી ગયા છે તો જો પાણી ભરી લઈએ ને મોટર ચાલુ કરી દીધી છે અહીંયા અને ઓલી બાજુ પાણી ભરે છે આ તો અહીં રીંગણા સુધારવા મળી મને એમ કે પાણી ભરે છે પાણી મમ્મી ભરું આ કરીને શાક કરું. આખા રીંગણાનું શાક કરે છે તો સુધારીને આ કેમ અડધું એમાં થોડો ખડી ગયું નહીં જાય પછી થોડું નાખવાનું ખડી ગયું ખડી ગયેલો નહીં નાખવાનું તો જો મમ્મી પાણી ભરવા મીડા બધી વસ્તુ ખાલી છે તો મમ્મી તો પાણી ભરવા બધું જોઈએ ને ઉનાળાનું ઉનાળામાં પાણી બધું જોઈએ હું તો 2 ટાઈમ નાવ સવારમાં જાગીને નાવ ને બપોરે પાછો નાવ મમ્મી ટાંકી ને એવું બધું ભરાઈ ગયું છે કમ્પ્લેટ બકડિયા ને એવું બધું આ ટીપણું ને બધું ભરાઈ ગયું પાણી છાંટે બગીચાને જો માં હા તો આખા રીંગણામાં ભરવા હાટું જો બધું તૈયાર કરે છે આ મસાલો બધો તૈયાર કરે આખા રીંગણા ભરવા તો શું છે કેતો કાંઈ અહીંયા સેવ ખાંડી સિંગના દાણા કાંડા પછી લસણ કાંડું ટમેટા કાપું પછી કોથમરી નાખવાનું છે પછી મીઠું મરચું હળદર નાખી મસાલો કરીને ભરીને નાખી દેવાનું રીંગણ શાક. રીંગણા કપાઈ ગયા કમ્પ્લેટ હા કોથમરી મરચાં બધું મસાલો બસાલો બધું કમ્પ્લેટ જો રીંગણા ભરવા મળી હવે કમ્પ્લેટ ફૂલ દબીને ભરજે એટલે મજા આવે ખાવાની કા એ તો તોય મસાલો બહાર નીકળી જાય કે અંદર ન રહે. ભલે પણ તોય આમ સ્વાદ તો આવે ને
હા સ્વાદ આવે. તો પછી મસ્તનું. જો ફૂલ ભેરો. હા ભાઈ એમ એક નંબર. હેલો દોસ્તો, તો જો નાસ્તો કરવા બેસી ગયા છે, પકોડા લેવા છે. તો શાક આપણે રીંગણાનું આખા બનવાનું મૂકી દીધું છે કમ્પ્લીટ કરવા. બની જાય પછી બતાવીએ. ત્યાં સુધીમાં નાસ્તો કરી લઈએ. પકોડા છે, મરચાંની ચટણી, 3 વસ્તુ છે. સાહેબ તો કેવાક છે પકોડા? મસ્તી વાત હોય ને કામ ગમે લઈ લો. હાલો બધા પકોડા ખાવા. રેડી છે? મસ્ત. હાલો તો બધા પકોડા ખાવા. મમ્મી જો રોટલા કરવા બેઠી ગયા છે. તો જો મમ્મી રોટલા કરે છે. સગડી ઉપર હો. એ સગડી, ઇલેક્ટ્રિક સગડી ઉપર બાજરાના રોટલાઓ. હાલો તો હું તમને રીંગણાનું શાક બતાવું. તો દોસ્તો રીંગણાનું શાક થઈ ગયું છે. તો જો તમને બતાવીએ શાક. આખા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું. જો તાર રીંગણાનું શાક છે. અને ઓલી કાંઈક બહાર ગઈ છે, તો હાલો ત્યાં બહાર જઈએ, શું કરે છે પૂછીએ ને. તો કેમ પાછી વહી આવી? બહાર ગઈ છે? બસ આવો માં શું કરવાનું આઈસ્ક્રીમ ખાઈ. માં તો આઈસ્ક્રીમ ખાય છે ફ્રીજમાંથી. કઈ નહીં પાણી ઠંડો પણ આજ બાર બે આપણે ઘડી પાણી નળ આવ્યા હતા તે જો અહીંયા આખું ભીનું ફળિયું કરી નાખ્યું, પાણી છાંટી દીધું છે. કૂતરાને જો અહીંયા કુંડા ભરી દીધા, અહીંયા કૂતરા પાણી પીવા આવે. અહીંયા તુલસીમાં છે. પછી અહીંયા ચકલિયાની પાણી પીવા આવે. જો ચકલિયા પાણી પીવા આવે. અને ચકલિયા હાટો અહીંયા ચણ નાખીશું રોજ. તો આવું કંઈક અમારું ફળિયું છે. તો આ રીતનું બધું કર્યું ને ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે, બહુ મસ્તનો. તો ફળિયામાં જો ઘડીક બેસવી. આ જા ઘડીક બેઠા. હા અહીંયા ઘડીક બેઠી. તો કેવો મસ્ત પવન આવે, ઠંડો ઠંડો મસ્ત પવન આવે. પાણી છાંટો એટલે વધુ મજા આવે છે. અહીંયા બધે પાણી છાંટી દીધું જો ચકાચક. તો હાલો હવે વિડીયો અહીંયા સુધી નથી તે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં તે આ જ ચેનલ છે જયેશ કૃષ્ણા વ્લોગ. તો ફેસબુકમાં જઈને તે લાઈક ને ફોલો કરી દેજો.